शुभ प्रभात छात्रों, आपका आज का दिन बहुत सुंदर हो। मुझे उम्मीद है कि आज आप जो कुछ भी नया सीखेंगे वो आपके जीवन में उपयोगी होगा। શિક્ષણનો અસલી હેતુ શું છે? શું એ જીવનને વધુ સારું બનાવવાનો છે કે પછી જીવનના ભોગે જ કંઈક મેળવવાનો? તો ચાલો આ બહુ જ અગત્યના વિષય પર આપણે થોડી વાત કરીએ અને સમજીએ કે સાચી કેળવણી કોને કહેવાય. તો આખી વાત છે ને એક રાજ્યકક્ષાના પરિસંવાદમાંથી આવે છે. ત્યાં ગુજરાતના દિગ્ગજ કવિઓ, લેખકો અને વિચારકો ભેગા થયા હતા અને વિદ્યાર્થીઓને લગતા એક બહુ જ સંવેદનશીલ મુદ્દા પર એમણે પોતાના વિચારો રજૂ કર્યા હતા. શરૂઆત જ એકદમ ચોંકાવનારી છે. વિચારો, એક આખો વર્ગખંડ અને ત્યાં એકદમ સન્નાટો, જાણે કે સમય થંભી ગયો હોય. અને પછી ધીમે ધીમે ખબર પડી એક દુઃખદ સમાચાર. ધોરણ 12માં ભણતા એક તેજસ્વી વિદ્યાર્થીનો વહેલી સવારે જ એક ગંભીર અકસ્માત થયો હતો. અને એ અકસ્માત પાછળનું કારણ કોઈ બીજું નહીં પણ ટ્યુશનનું પ્રેશર અને સારા માર્ક્સ લાવવાનું ટેન્શન. આ એક ઘટના આપણને એક બહુ મોટા સવાલ સામે લાવીને ઊભા કરી દે છે. આ સાંભળીને મનમાં એક જ સવાલ આવે, ખરું ને, કે શું કોઈ પણ કારકિર્દી એટલી બધી મોટી હોઈ શકે કે એના માટે જીવનને જ દાવ પર લગાવી દેવાય? અરે, જીવન હશે તો કારકિર્દી હશે ને? પણ સવાલ એ છે કે આટલું બધું દબાણ, આટલો બધો બોજ આવે છે ક્યાંથી? જો આપણે એના મૂળ સુધી જઈએ તો મોટાભાગે જવાબ એક જ મળે છે: સામાજિક અને માતા-પિતાની અપેક્ષાઓ. આ વિશે છે ને જાણીતા સાહિત્યકાર મણિલાલ હ. પટેલ બહુ જ ચોટદાર વાત કરે છે. એ કહે છે કે ઘણીવાર માતા-પિતા સ્પર્ધામાં અને દેખાદેખીમાં પોતાના અધૂરા સપનાઓનો ભાર બાળકો પર નાખી દેતા હોય છે. તો પછી કરવું શું? કદાચ જવાબ આટલો જ સરળ છે. આપણે એ સમજવું પડશે કે બાળક એક ફૂલ જેવું છે. એને દબાણથી નહીં પણ પ્રેમથી એની પોતાની રીતે જ ખીલવા દેવું જોઈએ. લેખક દિનકર જોશી તો આને એકદમ અલગ રીતે જુએ છે. એ કહે છે કે આજકાલનું શિક્ષણ ફોર્મેશન નથી રહ્યું, ઇન્ફોર્મેશન બની ગયું છે. મતલબ કે આપણે બસ માહિતીનો ઢગલો કરીએ છીએ, પણ સાચું ચારિત્ર્ય ઘડતર ક્યાંક ભૂલી ગયા છીએ. અને જો આ જ વાત તત્વચિંતક જે કૃષ્ણમૂર્તિ પણ આપણને યાદ અપાવે છે. એ કહે છે કે સમાજને જેટલી જરૂર એક કલેક્ટર કે ડોક્ટરની છે, એટલી જ જરૂર એક ડ્રાઈવર અને કેળાની લારીવાળાની પણ છે. દરેક કામનું પોતાનું આગવું મહત્વ છે. તો ચાલો હવે એક બહુ જ જરૂરી વાત કરીએ. નિષ્ફળતાને જોવાનો આપણો દૃષ્ટિકોણ જ બદલી નાખીએ. એને એક નવા નજરિયાથી જોઈએ. તમે ઇતિહાસ જુઓ, કોણ કોણ છે આ લિસ્ટમાં? મહાત્મા ગાંધી, આઇન્સ્ટાઇન, ચર્ચિલ. અરે, આ તો એવા મહાન લોકો છે જેમને શરૂઆતમાં કાં તો ઓછા માર્ક્સ મળ્યા હતા અથવા તો નિષ્ફળતાનો સામનો કરવો પડ્યો હતો. આનો સીધો મતલબ એ જ છે કે માર્ક્સ એ જીવનનો અંત નથી. અને હવે એક મજેદાર સવાલ, જરા વિચારો. શું કોઈને યાદ છે કે ગાંધીજી કે આઇન્સ્ટાઇનના ક્લાસમાં ફર્સ્ટ કોણ આવ્યું હતું? કદાચ નહીં, કારણ કે જીવનની અસલી પરીક્ષા માર્કશીટ કરતાં ઘણી મોટી હોય છે. તો આ બધી વાત તો થઈ સમસ્યાની, પણ હવે એનું ઉકેલ શું? આ પરિસ્થિતિમાં માતા-પિતા અને વિદ્યાર્થીઓ પોતે શું કરી શકે? ચાલો એના પર થોડી નજર કરીએ. વાલીઓ માટે જો બહુ સીધી અને સરળ 3 વાતો છે. પહેલું, ખાલી ઉપદેશ આપવાનું બંધ કરીએ. બીજું, એમને સમજવાની કોશિશ કરીએ. અને ત્રીજું અને સૌથી અગત્યનો, એમને આપણો પ્રેમ, સમય અને હૂંફ આપીએ. બસ. અને હા, વિદ્યાર્થીઓ માટે પણ એક ખાસ વાત છે. ખાસ કરીને જ્યારે શૈશવમાંથી યુવાનીમાં પગ મૂકીએ ને, એ સમય બહુ નાજુક હોય છે. એ સમયે પોતાની અંદરની એનર્જીને સાચી દિશા આપવી અને કોઈ પણ આવેશમાં આવીને ખોટું પગલું ભરવાથી બચવું એ બહુ જ જરૂરી છે. ચાલો હવે આપણે આ ચર્ચાના અંત તરફ જઈએ અને જીવનના સાચા સારને, એના અમૃતને સમજવાનો પ્રયત્ન કરીએ. સ્વામી માધવ પ્રિયદાસજી એક અદ્ભુત વાત કહે છે ફિનિક્સ પક્ષી વિશે. ખબર છે ને, જે પોતાની જ રાખમાંથી ફરી જીવંત થાય છે. બસ એવી જ રીતે નિષ્ફળતા એ અંત નથી, પણ એ રાખમાંથી ફરી ઊભા થઈને સફળતાના શિખરો સર કરવાની એક તક છે. અને જય વસાવડા તો જીવનની સરખામણી પતંગ સાથે કરે છે. કેટલું સાચું છે! જીવન એકદમ પતંગ ચગાવવા જેવું જ છે. ક્યારેક ઢીલ મૂકવી પડે, ક્યારેક ખેંચવું પડે. ભલેને દોરીથી આંગળી કપાઈ જાય, પણ પતંગને હવામાં ટકાવી રાખવાનો છે. એને છોડી નથી દેવાનો. ગુણવંત શાહ તો જીવનને એક નવું જ રૂપક આપે છે. એ કહે છે
કે આ દુનિયા એક મોટો સ્ટેજ છે અને આપણે સૌ એના કલાકારો. આપણને જે રોલ મળ્યો છે એને પૂરેપૂરો ન્યાય આપવો એ જ આપણી ફરજ છે, અધવચ્ચેથી નાટક છોડીને જવાનું નથી. તો અંતે આ કવિતાની પંક્તિઓ સાથે આપણી વાત પૂરી કરીએ. આ જાગવાનો સમય છે. જે જાગે છે એ જ પામે છે. ચાલો જીવનની દરેક ક્ષણને માણીએ, એનું સન્માન કરીએ અને મુશ્કેલીઓનો હિંમતથી સામનો કરીએ, કારણ કે જીવન પોતે જ એક અમૂલ્ય ભેટ છે. माधव लैंग्वेज क्लासेस में हम सिर्फ शब्द नहीं व्यक्तित्व गढ़ते हैं, क्योंकि भाषा ही परिणाम को आकार देती है.